સદીઓ પહેલા વૈજ્ઞાનિકો માટે એક મોટો પ્રશ્ન હતો: છોડ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? લીલા પાન કેમ ખાસ હોય છે અને તેમાં શું બને છે એ સમજવું જરૂરી હતું. સન 1779માં જેન ઇન્જનહાઉસ એ પ્રયોગો કરીને બતાવ્યું કે સૂર્યપ્રકાશમાં પાન ઓક્સિજન છોડે છે. આ પ્રથમ મોટો પુરાવો હતો કે પ્રકાશ છોડ માટે ખૂબ જ મહત્વનો છે. પછી 1804માં થિયોડોર ડે સોસ્યુર એ આગળનું રહસ્ય ખોલ્યું. છોડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને પાણી સાથે જોડીને ખોરાક બનાવે છે. આ શોધે ફોટોસિન્થેસિસની સમજને એક નવી દિશા આપી. અંતે 1860માં જુલિયસ વોન સેક્સ એ ઐતિહાસિક સ્ટાર્ચ ટેસ્ટ આપ્યો. તેણે પાનને ગરમ પાણીમાં ઉકાળ્યું, પછી આલ્કોહોલમાં રાખીને તેનો લીલો રંગ દૂર કર્યો અને અંતે તેમાં આયોડિનના ટીપાં નાખ્યા. પાન નીલા કાળા થઈ ગયું. આ સાબિતી હતી કે સૂર્યપ્રકાશમાં પાનમાં સ્ટાર્ચ બને છે. આ પ્રયોગ એટલો મહત્વનો હતો કે આજે પણ શાળાઓમાં બાળકો એ જ રીતથી પાનમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરે છે અને ફોટોસિન્થેસિસને સમજતા શીખે છે. આ રીતે અલગ અલગ વૈજ્ઞાનિકોના યોગદાનથી પાનમાં સ્ટાર્ચનું રહસ્ય ખુલ્યું.